જોરથી કરો. બધા આપણા મહેમાન જે ગુલાબર કમિટી આવી છે એનું સ્વાગત થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓથી બજાવી લઈએ. સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય વાત છે. સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય વાત છે, પણ મહાન બન્યા પછી પણ સામાન્ય રહેવું એ ખરેખર અઘરું છે. એટલા માટે આપણે પરિવારના જે પણ મહાન માણસો આવ્યા છે અથવા આપણા વડીલો છે તેનું આપણે શાબ્દિક સ્વાગત કર્યું, પુષ્પગુચ્છ અને છાલથી સ્વાગત કર્યું છે. હવે સાથે સમૂહ ભોજન લઈ શકીએ અને પરિવારની અંદર હેત પ્રેમ વધ્યો રહે એના માટેથી જે હેતુથી આપણે ભેગા થયા છે, હેતુનું કાર્ય આપણે સફળ કરવા માટે આપણે અહીંયા આપણી પાસે છે એના મુજબ આપણે અહીંથી આપણે ઇનામ વિતરણ કરવાના છીએ. તો ઇનામ વિતરણ માટે નર્સરીથી ધોરણ 4 ના બાળકો જે છે ઘરથી સ્ટેજ પાસે મોકલવાના છે, સ્ટેજની પાસે મોકલવાના છે. જ્યારે જ્યારે નામ બોલું ત્યારે તો જઈએ સાથે સાથ વાણિયા મંથન જયંતિભાઈ જે પણ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. ઇનામથી પ્રોત્સાહિત કરી રહ્યા હોય તાળીઓનો ગડગડાટ ચાલુ રાખે. વાણિયા દક્ષ વિપુલભાઈ, વાણિયા દક્ષ વિપુલભાઈ. ધીરુભાઈ પોતાનું સ્થાન ત્યાં ને ત્યાં જાળવી રાખજો. વાણિયા દક્ષ વિપુલભાઈ, વાણિયા જીયાનસિંહ મનોજભાઈ, વાણિયા જીયાનસિંહ મનોજભાઈ જે પણ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા જીયાનસિંહ. તાળીઓના ગડગડાટથી આપણે બતાવતા જઈએ નાના નાના ભૂલકાને. વાણિયા જય લાલજીભાઈ, વાણિયા જય લાલજીભાઈ જે પણ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા જીનલ મહેશભાઈ, વાણિયા જીનલ મહેશભાઈ જે પણ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. ધીરુભાઈ હવે તમે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. વાણિયા વિરાટ દિલીપભાઈ, વાણિયા વિરાટ દિલીપભાઈ જે આગળ આવશે અને પોતાનું ઇનામ પ્રોત્સાહિત કરશે. વાણિયા વિરાટ. વાણિયા તેજસ્વીની, વાણિયા તેજસ્વીની આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વિરાટથી આપણે બતાવી લઈએ. ભાઈ જે પણ અત્યારે આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓને આપણે ગડગડાટથી બતાવતા જઈએ. વાણિયા માહિર મુકેશભાઈ, વાણિયા માહિર મહેશભાઈ જે પણ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. ગડગડાટથી આપણે બતાવી લઈએ પૂર્વભાઈને. વાણિયા સ્મિત વિશાલભાઈ, વાણિયા સ્મિત વિશાલભાઈ. વાણિયા સ્મિત ઝડપથી આગળ આવશે. ત્યારબાદ વાણિયા માહિત સંજયભાઈ, વાણિયા માહિત સંજયભાઈ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધારતા જઈએ. વાણિયા માહિત સંજયભાઈ.
તાળીઓના ગડગડાટથી આપણે બતાવી લઈએ વાણિયા માહિતભાઈને. વાણિયા મંથન સંજયભાઈ, વાણિયા મંથન સંજયભાઈ જે આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા મંથન સંજયભાઈ. વાણિયા ભવ્ય ભગવાનભાઈ, વાણિયા ભવ્ય ભગવાનભાઈ જે આગળ આવશે પોતાનું ઇનામ ગ્રહણ કરશે. હાલો. સુરેશભાઈ હાદાભાઈને વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. વલ્લભભાઈ પાટાભાઈ વાણિયા બામણા સગીર સ્ટેજ પર આગળ આવશે અને સાથે વાણિયા પ્રિયાંશી ધીરુભાઈ. ત્યારબાદ ધોરણ 1 ની અંદર બીજો નંબર પ્રાપ્ત કરે છે વાણિયા ધારા ભૂપતભાઈ. વાણિયા ધારા ભૂપતભાઈ જે ઝડપથી સ્ટેજ પર આગળ આવશે અને પોતાનું ઇનામ લેશે દ્વિતીય નંબર માટે. એકવાર જોરદાર તાળીઓથી વધાવશો. ત્યારબાદ ધોરણ 1 માં ત્રીજા નંબર પર વાણિયા ખુશી સંજયભાઈ. ત્રીજા નંબર પર છે વાણિયા ખુશી સંજયભાઈ જે ઝડપથી સ્ટેજ પર આગળ આવશે. વાણિયા ખુશી સંજયભાઈ, જો ખુશી હોય તો એ આવે, નહીં તો એના વાલી પણ ઇનામ લઈ શકે છે. એકવાર જોરદાર તાળીઓથી વધારે. પહેલા ધોરણના બાળકો છે. વલ્લભભાઈ ત્યાં જો 2 મિનિટ ઉભા રહેશો. હવે ધોરણ 2 ના બાળકોનું પણ ઇનામ વિતરણ થાય છે. ધોરણ 1 ની અંદર 3 નામ હતા, 3 ઇનામ વિતરણ થઈ ગયા છે. ધોરણ 2 ના ધોરણ 2 ની અંદર પ્રથમ નંબર પર છે વાણિયા જીયાન સતીશભાઈ 98.86 98.86% સાથે. એકવાર જોરદાર તાળીઓથી વધારીએ. વાણિયા જીયાન સતીશભાઈ ઝડપથી આગળ આવશે. ત્યારબાદ વાણિયા જેનાક્ષી સંજયભાઈ રેડી રહે. બીજા નંબર પર વાણિયા જેનાક્ષી સંજયભાઈ. નંબર પર વાણિયા વ્રજ ઘનશ્યામભાઈ. વાણિયા વ્રજ ઘનશ્યામભાઈ ત્રીજા નંબર પર આવે છે. ઝડપથી વલ્લભભાઈ હવે આપણું પોતાનું સ્થાન તમે ગ્રહણ કરશો. બાલુભાઈ નાનુભાઈને વિનંતી છે કે જે આગળ આવશે અને આગળનું ઇનામ વિતરણ કાર્યક્રમના દૂરને આગળ વધારશે. બાલુભાઈ નાનુભાઈ હવે તાળીઓના ગરગાટથી જોરદાર વધારશો. ત્યારબાદ આગળ ઝડપથી આગળ આવશે. ત્યારબાદ વાણિયા દ્રષ્ટિ તુષારભાઈ. વાણિયા દ્રષ્ટિ તુષારભાઈ. ત્યારબાદ વાણિયા યામી વિજયભાઈ. વાણિયા યામી વિજયભાઈ. વાણિયા પાર્થ જયંતિભાઈ. પાર્થ જયંતિભાઈ. વાણિયા સૌમ્ય જયસુખભાઈ. ધોરણ 2 ની અંદર વાણિયા સૌમ્ય જયસુખભાઈ. વધારો નાની બાળકીને. હાલો. હવે આપણે આજના કાર્યક્રમમાં ઠંડી છાસના જે દાતા છે એ ઘુસાભાઈ બચુભાઈ તથા લીલીબેન ઘુસાભાઈ, જે હસ્તક છે લાલજીભાઈ તથા રમેશભાઈ. તો લાલજીભાઈ અને રમેશભાઈ વિનંતી છે કે સ્ટેજ પર આગળ આવશે અને ધોરણ 3 ના બાળકોને ઇનામ વિતરણ કરશે. સૌપ્રથમ લાલજીભાઈ સ્ટેજની આગળ આવશે અને ધોરણ 3 ના બાળકોને ઇનામ વિતરણ કરશે. લાલજીભાઈ. આપણે બતાવી લઈએ મંતવ્યભાઈને. વાણિયા માહી ભાવેશભાઈ. વાણિયા માહી ભાવેશભાઈ જે ધોરણ 3 માં બીજા ક્રમાંક પર આવે છે. આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. વાણિયા માહી. વાણિયા ઋષિતા કેતનભાઈ. વાણિયા ઋષિતા કેતનભાઈ જે ધોરણ 3 માં ત્રીજા ક્રમાંકે આવે છે તે પણ ઝડપથી અત્યારે આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા વૈભવી અનિલભાઈ.
વાણિયા વૈભવી અનિલભાઈ જે પણ અત્યારે આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા હેતવી અશ્વિનભાઈ, વાણિયા હેતવી અશ્વિનભાઈ જે અત્યારે આગળ આવશે પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા તનિષા કિશોરભાઈ, વાણિયા રાખીએ. વાણિયા વિશ્વા શૈલેષભાઈ જે અત્યારે આગળ આવશે પોતાનું ઇનામ ગ્રહણ કરશે. ઝડપથી આગળ આવશે. વાણિયા યશવી ભીખુભાઈ, વાણભોના ગડગડાટથી આપણે બતાવતા જઈએ. વાણિયા તન્મય સુરેશભાઈ, વાણિયા તન્મય સુરેશભાઈ જે અત્યારે ઝડપથી આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા તન્મય, ત્યારબાદ આવે છે વાણિયા દક્ષ ભાવેશભાઈ, વાણિયા દક્ષ ભાવેશભાઈ જે આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓના ગડગડાટથી આપણે બતાવી દઈએ. લાલજીભાઈને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. 1100 રૂપિયા કીર્તિભાઈ મધુભાઈ, 1100 રૂપિયા ભીખુભાઈ મધુભાઈ. એકવાર જોરદાર તાળીઓ બજાવો છું. મહેમાન લોકો આપણા આમંત્રણથી આવેલા છે છતાં પણ અહીંયા આપણને ફાળો આપીને આપણે પ્રોત્સાહિત કર્યો છે. તો આપણા એ પરિવારના વડીલ સભ્યો જે બેઠા છે સુરતની અંદર, એ લોકોને પણ મારી વિનંતી છે કે જો આપણે પહોંચ પાડવાની બાકી હોય અથવા આપણે કોઈ અત્યારે મનની અંદર એમ અંતરાત્મા થયું કે ફૂલની તો ફૂલની પાંખડી કંઈ ફાળો મારે આપવો છે ને આયોજન ખૂબ સારું છે, તો એ અહીંયા જમણી બાજુમાં ટેબલ છે ત્યાં આવીને આપણો ફાળો નોંધાવી શકો છો, આપણે પહોંચ પાડી શકો છો. આપણે આયોજન આ વખતે ઉત્તમથી ઉત્તમ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે. તો એના માટે જે આપણે ઇકોનોમિક પૈસાની જરૂર પડે એના માટે ફાળો અહીંયા તમારે બાકી હોય તો નોંધાવી લેશો અથવા તમારી પહોંચ બાકી હોય તો ફરવી લેશો. વાણિયા વિદ્યા હિતેશભાઈ, વાણિયા વિદ્યા હિતેશભાઈ તૃતીય સ્થાન. હાજર હોય તો ઝડપથી આગળ આવે. વાણિયા વિદ્યા તો તેના વાલી આવી શકે. વાણિયા પરંપરા, વાણિયા પરમ પરેશભાઈ, વાણિયા પરમ પરેશભાઈ ત્રીજા સ્થાન પર. તાળીઓ ચાલુ રાખજો મિત્રો. ચોથા સ્થાન પર વાણિયા હસ્તી દિનેશભાઈ, વાણિયા હસ્તીબેન દિનેશભાઈ, વાણિયા જૈનિશ વિજયભાઈ, તાળીઓના ગડગડાટ બતાવતા જઈએ. વાણિયા જૈનિશ વિજયભાઈ, વાણિયા દ્રષ્ટિબેન મહેશભાઈ, ધોરણ 4 ની અંદર વાણિયા દ્રષ્ટિ મહેશભાઈ, ત્યારબાદ વાણિયા ટ્વિંકલબેન જિગ્નેશભાઈ. તાળીઓના ગડગડાટથી આપણે અત્યારે બતાવતા જઈએ. વાણિયા ટ્વિંકલબેન જિગ્નેશભાઈ, આપણા વાણિયા પરિવારને હું બધાને હાથ જોડીને ભેગ્યા લાગુ છું, હાથ જોડીને ભેગ્યા લાગુ છું, સ્વાગત કરું છું. હવે મારું કહેવાનું એવું છે કે આપણે આમ તો 15મું વર્ષ થાય, 2-3 વર્ષ ઓલા કોરોનામાં, એટલે આપણે આ 15મું વર્ષ થાય છે. તો હવે આમાં મારે 4 વખત ફોન કરવા પડે. તમે કંકોત્રી લઈ જાઓ, બધા ઉપરથી મને ઠપકો આપે વચન કે મારે ઘરે કંકોત્રી કેમ ન પહોંચી. હવે માતાજીની 150 કંકોત્રી આવે, 50 કંકોત્રી ઉકા હતા આપણા સુરાપુરા બાપાની આવે અને 150 કંકોત્રી આપણા સ્નેહ મિલનની આવે. તો આમાં બાયુને વચન ખાસ કાળજી રાખવી પડે કે આદમીને જ ક્યાંય ભલામણ કરવી પડે એવું નહીં. બાયુ વચન કહીએ કે ભાઈ આપણે છોકરાના રિઝલ્ટ મોકલી દઈએ, હજી રિઝલ્ટ 10
ફોર્મ મોકલે ને આપણે નવા વર્ષના નવા ફોર્મ, એના હજી મારી પાસે 10 જણાના ફોર્મ નવા નથી આવ્યા. બોલો હવે મારે આમાં ટાર્ગેટ કઈ રીતે કરવો રમેશભાઈ? બરોબર છે ને? આપણે 15 વર્ષ પહેલા જયારે 5 વર્ષનું દીકરું હોય કે દીકરી હોય તો આજે 15 વર્ષ થાય તો કેટલા વર્ષનું થાય? 20 વર્ષનું થાય. તો એ બાળકમાં ગણાય કે મોટામાં ગણાય? બરોબર છે ને? અને ખરેખર મને દુઃખ તો એ થાય છે કે આપણે ભણેલા નથી, પણ આપણે થોડીક કોઠાવૃત્તિ તો હોવી જોઈએ કે નહીં? મોહનભાઈ બરોબર છે ને? હું ભલે એકલો નથી ભણ્યો, મારે લખાવવું પડે નિલેશભાઈ પાસે કે રમેશભાઈ પાસે કે ભાઈ મધુભાઈ પાસે. મને કઈ આવડતું નથી લખતા, પણ મને એટલે કોઠાવૃત્તિ છે કે આ હું કોની હાટું કરું છું ને એ પેલા જોવાનું. આપણે નાનો છોડ હોય ગમે તે, આપણે ઝાડવું આવું નાનું હોય અને એને આપણે જેમ વાળવું હોય ને એમ વળે. પછી આવું થયું થઈ ગયું હોય ને તો એ વળે નહીં. એટલે આપણા છોકરાઓને આપણે ધ્યાન રાખવાનું છે. માસ્તર તો ખાલી ભણાવી જાણે અને ફી લઈ જાણે. મારો ભાઈ શિક્ષક છે એટલે હું એવું નથી કે ભાઈ એને ખોટું લાગે. આ તો હું બધા હરેક માસ્તરની વાત કરું છું કે આપણા છોકરાઓને આપણે નો ધ્યાન રાખી તો કોણ ધ્યાન રાખે? હાલો એ મને કહો. એટલે મારે મારા વાણિયા પરિવારના છોકરાઓને આગળ લાવવાના છે. હું એટલા માટે આ મહેનત કરું છું. નગર મેં આજ તો કહી દીધું રમેશભાઈને મેં કે ખેલો કોકને હું હોપી દઉં. મારે આ નથી કરવું, કારણ કે સમજતા જ નથી કોઈ વાતમાં. અને થોડોક આપણામાં અભાવ છે ભણતરનો. ભણેલા માણસો છે ને પહેલા તો રિઝલ્ટ આપી જાય. બોલો જેટલું અભણ છે ને એટલું જ આપણે પાછળ જઈએ. પણ આપણે આજ ને તો કાલે આપણા છોકરાઓને ભણાવ્યા વિના હાલવાનું નથી. ભલે માથે ખર્ચ થાય થોડું, પણ છોકરાઓને ભણાવજો. મારે એટલું જ કહેવાનું છે મારા ભાઈ બેનું દીકરીઓ જે કોઈ પણ હોય, માતા હોય, બેન હોય, દીકરી હોય, ભાઈ હોય, ભાભી હોય, ગમે તે હોય, મારું એક જ કહેવાનું છે કે છોકરાઓને તમે ભણાવો. આપણે આખો ખાતા અડધો ભલે ખાઈ. આ મહેનત હું એટલા માટે કરું છું 15 વર્ષથી. એટલે હવે મૂકી દઉં તો જો કોઈ આમાંથી લે તો તમે મને યાદ કરજો. તમે બધા બેઠા છો, તમને હરોભરો કહું છું કે ગમે ત્યારે હવે આપણે આ વર્ષે એવું કરવાનું છે કે નવા આપણે જે માતાજી આપણે હવન થાય છે ત્યારે પાટલાના મોલ થાય છે, વરસાદીના મોલ થાય છે. તો આપણે અહીંયા નોટબુકના મોલ કરવાના છે. અને આપણે જેને દાન દેવું હોય એ અહીંયા આપણે લખાવી નાખવાનું. બરોબર છે ને ભાઈ? શંભુભાઈ, ધીરુભાઈ, વિનુભાઈ, કાલુભાઈ, આપણે અહીંયા અત્યારે લખાવી નાખવાનું થાય. મારે 4 વખત ફોન કરવા પડે તો પાછા એમ કે એટલે તમે મને કાલે કંકોત્રી આપી, મારે કેમ કહું? આવા પ્રશ્ન આવે. એટલે આ ન થવું જોઈએ. ભલે ત્યાં સુધી તમે તમારા ઘરની તમે કાળજી ન રાખો તો બીજાની ક્યાંથી રાખીએ કોને આજુબાજુ? તો હું તો આખા 140 ઘર છે આપણા વાણિયાની. અહીંયા આપણા સુરતમાં 140 ઘર છે. એના બધાની સંભાળ હું લઉં. બરાબર? તો તમારે તમારા ઘરની વ્યવસ્થા તમારે કરવી જોઈએ. બસ જય હિન્દ, જય માતાજી, જય ખોડિયારમાં. હવે વધારે નથી બોલવું. આપણે દાતાનું સન્માન કરવું છે ત્યારે આપણો જે 12મો સ્નેહ મિલન સમારોહ છે તે આપણે બધા જ દાતાનું સન્માન કરવાનું છે. દાતા આવેલા છે તેમનું આપણે પુષ્પગુચ્છથી આપણે સન્માન કરવાનું છે. તો હું બાબુ દાદાને વિનંતી કરીશ કે તે અત્યારે આગળ આવશે. કરવામાં કનુભાઈ, રાઘવભાઈ, બામણાસાના 11,111 રૂપિયા આવે. આવો તમે મને ફડકારો આપો તો હું આમ એક ભેદ ઊંચો હાલું. આવો તમે ફડકારો આપો ને તોય હું એક ભેદ ઊંચો હાલું. આવો હાલો. આપણે પહેલા શરૂઆત થઈ છે 11,111 આવતા વર્ષના સ્નેહ મિલનની. તો તાળીઓથી જોરદાર બજાવો. વાતુરભાઈ, ભાયાભાઈ, મોણિયા 5100 રૂપિયા. તાળીઓના ગણગણા બજાવો.
હવે આપણે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ત્યારબાદ ધીરુભાઈ દાનાભાઈ વાણિયા, ધીરુભાઈ દાનાભાઈ વાણિયા જે આગળ આવશે. બાબુ દાદા તમે તમારું સ્થાન સ્વભાવી રાખશો ત્યાં જ. ધીરુભાઈ દાનાભાઈ વાણિયા જે આગળ આવશે તેમનું સન્માન કરશે બાબુ દાદા વાણિયા. તાળીઓના ગડગડાટથી આપણે વધારતા જઈએ. મનસુખભાઈ દાનાભાઈ વાણિયા, મનસુખભાઈ દાનાભાઈ વાણિયા જે આગળ આવશે અને તેમને સન્માનિત કરશે બાબુ દાદા વાણિયા. મનસુખભાઈ દાનાભાઈ વાણિયા. તાળીઓના ગડગડાટથી આપણે વધારી દઈએ. ત્યારબાદ સુરેશભાઈ હાટાભાઈ વાણિયા, સુરેશભાઈ હાટાભાઈ વાણિયા જે ઝડપથી આગળ આવશે અને તેમને સન્માનિત કરશે બાબુ દાદા વાણિયા. તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા જઈએ. આપણે જે સ્કૂલ બેગના દાતા હતા બધા. ત્યારબાદ આગળ જઈએ તો આપણે કંકોત્રીના દાતા આવે છે જે કમલેશભાઈ રમેશભાઈ વાણિયા, પણ તે હાલ હાજર નથી, તો આપણે તેમને તાળીઓના ગડગડાટથી અત્યારે હાલ પૂરતી વધાવી લઈએ છીએ. ત્યારબાદ આવે છે પાણીના દાતા વલ્લભભાઈ પાંચાભાઈ વાણિયા, વલ્લભભાઈ પાંચાભાઈ વાણિયા જે આગળ આવશે અને તેમને સન્માનિત કરશે બાબુ દાદા વાણિયા. તાળીઓના ગડગડાટથી આપણે વધારતા જઈએ. ત્યારબાદ આપણે તુવેરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધારતા જઈએ. આપણે તુવેરદાર ચોખા અને ઘઉંના લોટના આજના દાતા છે. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીએ આપણે. ત્યારબાદ આગળ આવે છે તાળીઓના ગડગડાટથી આપણે વધારતા જઈએ. ગરમીની મોસમમાં જે આપણે ઠંડુ પીણું કહેવાય છે એવી ઠંડી મસાલા છાશ જે આપણે આજે પીવાની છે એના દાતા છે રમેશભાઈ વાણિયા જે આગળ આવશે તેમને સન્માનિત કરશે બાબુ દાદા વાણિયા. રમેશભાઈ દાનાભાઈ 1100 રૂપિયા. શંભુભાઈ દાનાભાઈ એક વાર જોરદાર તાળીઓથી વધાવો. ₹1100. તમામ વાણિયા પરિવારને મારા તરફથી જય માતાજી, જય સ્વામિનારાયણ, જય મુરલીધર. આજના 12મો સ્નેહ મિલન સમારંભનું આયોજનમાં મને આમંત્રિત કર્યો તે બદલ હું વ્યવસ્થાપક સર્વનો આભાર માનું છું. અને દર વર્ષે આવો ને આવો અને આથી વિશેષ આપણો સ્નેહ મિલન સમારંભ થાય એવી માતાજી પાસે હું પ્રાર્થના કરું છું. હું પણ લગભગ એક વર્ષે તો લગભગ મારી હાજરી હોય જ છે સ્નેહ મિલન સમારંભમાં, અને હજી પણ ભવિષ્યમાં હું હાજર રહીશ જ. પછી સાથે સાથે આજના આ કાર્યક્રમ ઉપરાંત બોલાચર આપણે માતાજીના મંદિરના કે આ વર્ષે ગયા વર્ષે હવનમાં જે આયોજન થયું એ વખતે આપણાથી ઘણા ભાઈઓ કદાચ નહીં હોય તો એને કદાચ ખ્યાલ ન હોય તો એની હું ટૂંકી સમયના અનુસંધાને હું ટૂંકી રૂપરેખા આપું તો આ વખતે આપણે 7 ઝોન પાડ્યા છે આપણા આખા વિસ્તારના. કુલ આપણા ગામમાં આપણા 32 ગામમાં આપણો વસવાટ છે આપણા વાણિયા પરિવારનો, અને એ 32 ગામના 7 ઝોન પાડ્યા છે. 7 ઝોનમાંથી 30 કે 32 આપણે સભ્યો નિયમા છે, કમિટીના સભ્યો, અને એ કમિટીના સભ્યોમાંથી સાંજે માતાજીનો જાવન પૂરો થયો તે દિવસે સાંજે એ જે કમિટીના સભ્યો હતા એ રોકાણા હતા, અને એ સભ્યો દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી, સહખજાનચી એ બધાની નિમણૂક થઈ છે. અને આ બાબતની વધારેમાં વધારે એનું કોમ્પ્યુટરાઇઝ કરીને અને હું આપણે જે ઉકાળતા પરિવારનું જે આપણું વોટ્સઅપ ગ્રુપ હાલે છે, પછી બોલાચર વાણિયા પરિવાર માતાજીના મંદિરનું વોટ્સઅપ ગ્રુપ હાલે છે, એમાં હું એ વોટ્સઅપ ગ્રુપમાં હું મેસેજ મૂકવાનો છું. પણ હજી એ કોમ્પ્યુટરાઇઝ કરવાનું થાય છે. પછી બીજા નંબરમાં કે એ કમિટીમાં એવું નક્કી થયું હતું કે ભાઈ આ વખતે ખાતું ખોલાવી નાખવાનું, એટલે ખાતું ખોલાવવા માટેની પ્રોસિજર ચાલુ છે, અને એક દાન પેટી મૂકવાની પ્રોસિજર ચાલુ છે. આ બધું
બધું બરાબર રેગ્યુલર કામ થઈ જશે એટલે હું બધું આખું ટોટલી કોમ્પ્યુટરાઇઝ કરી અને વોટ્સઅપમાં મૂકવાનો છું. આ ઘણા બધા આપણા પરિવારના ભાઈઓ કદાચ હવનમાં ના હાજરી આપી શક્યા હોય તો એટલા માટે હું અત્યારે કહું છું આજે મને આમંત્રિત કર્યો અને બોલવાનો જે મોકો આપ્યો તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. એક વાણિયા પરિવાર આપને આવકારે છે. વાણિયા પરિવાર આવકારે છે અને એમનું સન્માન કરવા માટે ભાવનાબેન ભીખુભાઈ જે આપણા પઢિયા ભુવા છે એમના ધર્મપત્નીને હું કહીશ કે આગળ આવશે અને મનીષાબેન આપણે એક વિનંતી છે કે અહીંયા તમે કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છો. સૌથી પહેલા તો આપણે દ્વારકાધીશની જયકાર બોલાવીએ. એટલો સરસ નાનકડો પરિવાર અહીં ભેગો થયો છે સ્નેહ મિલનના માધ્યમ રૂપે. ત્યારે આ સુંદર કાર્યક્રમમાં આપણે દ્વારકાધીશ પણ હાજરી પુરાવે એ માટે બંને હાથ ઊંચા કરી બોલો દ્વારકાધીશની વાણિયા પરિવાર આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભારતીય બેઠક મને આ ખૂબ ગમ્યું ભાઈ રમેશભાઈ. આ ખુરશીમાં બેસીને અમે નેતા લોકો તો હાવ થાકી જઈએ પણ આનંદ થયો. ભારતીય બેઠકમાં ખૂબ બધા જ વડીલો સન્માનીય આદરણીય એવા સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વ વડીલોને મારા વંદન. મારી સામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત નારી શક્તિ ભાઈઓ યુવાઓ આ બધાને જ મારા જય દ્વારકાધીશ. આપણે બધા જ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાંથી આપણા વડીલો પ્રગતિ માટે આર્થિક ઉપાર્જના માટે પોતાના દીકરા દીકરીઓ ભણે પરિવાર સમાજ અને કુટુંબનું નામ રોશન કરે માટે વડીલો આપણા સુરતમાં થાય છે. સુરતમાં સ્થાયી થયા એટલે સમૃદ્ધ પણ થયા આર્થિક રીતે. ત્યારે પછી આ વડીલોએ એવું વિચાર્યું કે જ્યારે સૌરાષ્ટ્રમાંથી આપણે અહીં આવ્યા છીએ તો જે આપણો પરિવાર છે એ કેટલી પ્રગતિ કરે છે, ક્યાં પહોંચ્યો છે, કઈ સુખ દુઃખ છે કે નહીં, કઈ જરૂર છે કે નહીં, કાંઈ હૂંફની પ્રેમની જરૂર છે કે કેમ. એટલા માટે આ વડીલોએ આયોજન કર્યું કે ભાઈ સ્નેહ મિલન થવું જોઈએ. અને આ સ્નેહ મિલન જ્યારે થાય છે ને ત્યારે વર્ષ દરમિયાન આ પરિવાર ભેગો થાય છે, એકબીજાના ખબર અંતર પૂછે છે અને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થાય છે. આપણે કોઈનું દુઃખ નથી લઈ લેવાના પણ આપણે કરાવીના ભેગા થઈએ છીએ ને એમ બોલીએ છીએ ને કે ભાઈ ચિંતા નહીં કરતા, હું છું, અમે છીએ, તોય આવા માધ્યમ થકી અડધું દુઃખ આમ જ જતું રહે છે. એટલે આવા સ્નેહ મિલનનું સુંદર આયોજન થતું હોય છે અને એના માધ્યમ રૂપે આપણે બધા જ ભેગા થતા હોય છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે આ વાણિયા પરિવાર ભેગો થઈ રહ્યો છે અને સ્નેહ મિલનના માધ્યમથી જો નાના નાના સંકલ્પો પણ અહીંથી આપ્યો. એવા સંકલ્પો એ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ટ્રાફિકના નિયમનું પાલન કરીએ, ટ્રાફિકના નિયમનું પાલન કરીએ, સ્વચ્છતા જાળવીએ. કારણ કે આપણે આ માતાઓ આ એવું કે મારા મા એવું કે જ્યાં સ્વચ્છતા હોય ને ત્યાં લક્ષ્મીનો વાસ હોય, ત્યાં ધનના ભંડાર હોય. જો ઘર આપણું આપણે સ્વચ્છ હોય તો લક્ષ્મીજીનો તો વાસ થાય પણ બીમારીઓથી દૂર રહીએ. એટલે સ્વચ્છતા જાળવીએ. સૌથી અગત્યનું યુવાઓને ખાસ કે વ્યસનથી દૂર રહીએ. આજે વ્યસનમાં જેમ કે યુવાઓ ઝડપથી આગળ વધી રહ્યા છે તેના લીધે અનેક બીમારીઓ અને અનેક ઘટનાઓ ઘટે છે ને એનું કારણ હોય ને તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય. કેમ? વ્યસનોના લીધે. તો ખાસ વ્યસનોથી દૂર રહીએ. બીજું કે વડીલોનું હંમેશા માન સન્માન જાળવીએ. યુવા પેઢીને ખાસ મારી વિનંતી કે આ વડીલોએ પેટે પાટા બાંધીને આપણને મોટા કર્યા છે, ભણાવ્યા છે, ગણાવ્યા છે, તો એના સંસ્કારોને ક્યારેય ના ભૂલીએ. હંમેશા વડીલોનું માન સન્માન રાખીએ. માતા પિતાને ઘરેથી નીકળો એટલે પગે લાગીને નીકળીએ અને હંમેશા આપણે તો સીધી લીટીના કૃષ્ણના વંશ
થજો. તો જે પણ કાર્ય કરીએ એમાં આપણા પ્રભુ દ્વારકાધીશને હંમેશા આગળ રાખી ભક્તિમય માહોલ રાખીએ ને એ ખૂબ જરૂરી છે. આ જે બાબત છે ને એ હું માતાઓને વિશેષ ધ્યાન આપવાનું એટલા માટે કહીશ કે ભાઈઓ તો આર્થિક ઉપાર્જનના લીધે બહાર કામ પર હોય, પણ આપણે માતાઓએ આપણા બાળકોને જો આ નાનપણથી શીખવા દે ને એક સ્ત્રીનું સન્માન કઈ રીતે, આ તમારે નાનપણથી જ એને શીખવવું પડશે કે એક સ્ત્રીનું, એક માતાનું, એક બહેનનું, એક પત્નીનું કેટલું આપણે સન્માન કરી શકીએ. તો આ સંસ્કાર પણ પોતાના બાળકોને આપે. અને હું તો કાયમ કહું કે આ માતાઓના, આ જગદંબાઓના, માવડીઓના આશીર્વાદ છે ને એટલે જ આપણો આહિર સમાજ આજ હર ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. અને આપ બધાના આશીર્વાદ થકી સુરત મહાનગરપાલિકામાં મને જે પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે એ માટે પણ હું તમારા બધાનો આભાર માનું છું. હું કાયમ એમ કહું કે ક્રિએશન પ્લાઝા મુક્તિધામ સોસાયટીના ઢાળ પાસે આવેલી મારી ઓફિસ એ મારી નથી, તમારા બધાની છે. કારણ કે તમે મત આપવા છે ને તો આ દીકરીયા બેન તમારી સામે ઊભી છે અને કામ કરી શકે છે. એટલે કાયમ તમારા કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય ને ના હોય ને પણ તો પણ તમારી ઓફિસ સમજીને મળતા રહેજો. હોસ્પિટલ સમિતિની અત્યારે ચેરમેનની મારી જવાબદારી છે કે આયુષ્માન કાર્ડનું કામ મારા અંદરમાં આવે છે. અત્યારે મોટા ભાગે આયુષ્માન કાર્ડમાં આપણે બીમારી ક્યારે પૂછીને નથી આવતું, અને આવે છે ને તો મેં જોયું છે કે આયુષ્માન કાર્ડ નથી હોતું, અને જ્યારે બનાવવા જાય છે ને તો મોટા ભાગે રમેશભાઈ શનિ રવિ આવતો હોય. આ શનિ રવિમાં છે ને સરકારી કામ બંધ હોય. બીજો એક પ્રશ્ન એ ઉભો થાય છે કે આપણા મોટા ભાગના રાશન કાર્ડ ગામડામાં હોય અને આવકનો દાખલો ના હોય, એટલે પણ આ પ્રોબ્લેમ છે. તો જ્યાંનો રાશન કાર્ડ હોય ને એ જિલ્લાનો આવકનો દાખલો મંગાવી લેવાનો. આધાર કાર્ડ દરેક હેલ્થ સેન્ટર પર બને છે, અને જો ના હોય તો હું પરિવારને વિનંતી કરું કે એક કેમ્પ આયુષ્માન કાર્ડનો પણ રાખો ને, એમાં મારી ટીમ આવશે અને વિના મૂલ્યે બધાના આયુષ્માન કાર્ડ બનાવી આપશે. કારણ કે આગળ વડાપ્રધાન એવું કહે 5 લાખ આપણા આગળ વડાપ્રધાન અને 5 લાખ આપણા મુખ્યમંત્રી, એમ 10 લાખનું આયુષ્માન કાર્ડ એ તમારી તિજોરીમાં પડેલી સોનાની લકડી છે. અને આ કાર્ડ હોવું જ જોઈએ. જો ના હોય તો આમાં તમે જરૂર મને આ કામ આપશો તો મને એમ થશે કે આ પરિવારની થોડી ઘણી જવાબદારી પૂરી કરી. વડીલોને એમાં બાબુભાઈ ખૂબ ઉત્સાહી વડીલ છે. આવા વડીલો હોય ને તો યુવાઓને કામ કરવાની ખૂબ ઊંઘ મળે. એટલે સમગ્ર વડીલોને આપણે તાળીઓથી વધાવીએ. અને અમારા ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જૂના સનિષ્ઠ કાર્યકર્તા એવા ભાઈ રમેશભાઈ વાણિયાને પણ આપણે વધારે, કારણ કે વોર્ડ 16માં ખૂબ નિષ્ઠાથી એ કામ કરી રહ્યા છે. એટલે ભવિષ્યમાં એ છે ને રાજનીતિમાં ખૂબ આગળ વધે એ દ્વારકાધીશને પ્રાર્થના કરી. અને મારા લાયક કંઈ પણ કામ હોય આપ જરૂર મારો સંપર્ક કરજો. આ તકે મને યાદ કરવા બદલ, સન્માનિત કરવા બદલ વડીલોનો, યુવા ટીમનો, પ્રમુખ સહિત સમગ્ર ટીમનો અને આવું સુંદર આયોજન કરવા બદલ સમગ્ર આયોજિત ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત. ત્યારબાદ આવે છે વાણિયા જીયાનસિંહ મહેશભાઈ. બીજા નંબરે આવે છે વાણિયા જીયાનસિંહ મહેશભાઈ. આપણે વધાવીએ જયંતિબેનને. ત્રીજા ક્રમાંક પર આવે છે જસ્મીત સાળવાના ગુજરાતથી આપણે વધાવીએ. ત્યારબાદ આગળ આવે છે વાણિયા પરી કમલેશભાઈ. ત્યારબાદ આગળ આવશે વાણિયા જાનવી મનીષભાઈ. વાણિયા જાનવી સોનમ કાળુભાઈ. વાણિયા સોનમ કાળુભાઈ તે પણ ઝડપથી આગળ આવશે, પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા જઈએ. વાણિયા શુભમ રમેશભાઈ. વાણિયા શુભમ રમેશભાઈ જે પણ ઝડપથી આગળ આવશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. વાણિયા દીપ બાલુભાઈ. વાણિયા દીપ બાલુભાઈ તે પણ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા મિત ગોવિંદભાઈ. વાણિયા મિત ગોવિંદભાઈ જે આગળ આવશે, પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા જઈએ. મિતભાઈને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. કનુભાઈને વિનંતી છે કે તે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ.
ત્યારબાદ ધોરણ 6 માં બીજા ક્રમાંક પર આવે છે વાણિયા રાજ ભાવેશભાઈ. વાણિયા રાજ ભાષા એક કરશે નાનુભાઈ હીરાભાઈ વાણિયા. વાણિયા યુગ ભાવેશભાઈ. વાણિયા યુગ ભાવેશભાઈ જે પણ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓના ગણગણાટથી આપણે ઉઠાવતા જઈએ. ત્યારબાદ વાણિયા ધાર્મિક સતીશભાઈ. વાણિયા ધાર્મિક સતીશભાઈ જે પણ આગળ આવશે અને તેમને ઇનામ પ્રોત્સાહિત કરશે નાનુભાઈ હીરાભાઈ વાણિયા. વાણિયા ધાર્મિક સતીશભાઈ. તાળીઓના ગણગણાટથી આપણે ઉઠાવતા જઈએ. વાણિયા કુલદીપ મહેશભાઈ. વાણિયા કુલદીપ મહેશભાઈ જે પણ ઝડપથી આગળ આવશે અને તેમને ઇનામ પ્રોત્સાહિત કરશે નાનુભાઈ વાણિયા. વાણિયા શ્રેયા વિજયભાઈ. વાણિયા શ્રેયા વિજયભાઈ જે પણ આગળ આવશે પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા શ્રેયા વિજયભાઈ. તાળીઓના ગણગણાટથી આપણે ઉઠાવતા જઈએ. વાણિયા પ્રેમ સંજયભાઈ. વાણિયા પ્રેમ સંજયભાઈ જે પણ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈએ. નાનાભાઈને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વાણિયા ચિંતન શૈલેષભાઈ. વાણિયા ચિંતન શૈલેષભાઈ જે ધોરણ 7 માં પ્રથમ ક્રમાંક પર આવે છે. તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈએ. વાણિયા ધ્રુવ લાલજીભાઈ. વાણિયા ધ્રુવ લાલજીભાઈ જે ઝડપથી આગળ આવશે અને ઇનામ ગ્રહણ કરશે. વાણિયા ધ્રુવ લાલજીભાઈ. પોતે હાજર ના હોય તો તેમના વાલી કે કોઈ બી આવીને ઇનામ ગ્રહણ કરી શકે છે. ત્યારબાદ વાણિયા ધાર્મિક સહદેવભાઈ. વાણિયા ધાર્મિક સહદેવભાઈ જે ઝડપથી આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા ધાર્મિક. વાણિયા કેયુર વિસ્મનભાઈ. વાણિયા કેયુર વિશામણભાઈ જે ઝડપથી આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા મયુર રાણાભાઈ. વાણિયા મયુર રાણાભાઈ જે ઝડપથી આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. ત્યારબાદ વાણિયા સમર્થ હસમુખભાઈ. વાણિયા સમર્થ હસમુખભાઈ જે ઝડપથી આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓના ગણગણાટથી આપણે વધાવતા જઈએ. મનીષાબેનને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. 7મા ધોરણમાં આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે વાણિયા પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓના ગણગણાટથી આપણે વધાવતા જઈએ. વાણિયા સિદ્ધાર્થ શૈલેષભાઈ. વાણિયા સિદ્ધાર્થ શૈલેષભાઈ જે પણ ઝડપથી આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. સ્મિત શૈલેષભાઈ જે પણ આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. ત્યારબાદ આપણે 8મા ધોરણમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ તો ઇનામ ગ્રહણ કરશે રમેશભાઈ વાણિયા. તાળીઓના ગણગણાટથી આપણે વધારશું. બીજા ક્રમાંક પર આવે છે વાણિયા જયકુમાર અરવિંદભાઈ. વાણિયા જયકુમાર અરવિંદભાઈ જે ધોરણ 8માં બીજા ક્રમાંક પર આવે છે તેમને પ્રોત્સાહિત. ત્રીજા ક્રમાંક પર આવે છે વાણિયા રીતિ સુરેશભાઈ. વાણિયા રીતિ સુરેશભાઈ જે ધોરણ 8માં ત્રીજા ક્રમાંક પર. રમેશભાઈને વિનંતી છે કે તે પોતાના. વાણિયાથી બાલુભાઈ જે ઝડપથી આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. આપણે
વાણિયા ધાર્મિકા મનીષભાઈ વાણિયા પ્રિયાંશ નરેશભાઈ વાણિયા રિદ્ધિ સુરેશભાઈ જે ઝડપથી આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. મહેશભાઈને વિનંતી છે કે તે પોતાનો સ્થાન સરસ મજાની શરૂઆત કરી, ઇનામ વિતરણ કર્યું, દાતાઓના સન્માન કર્યા અને આ દોરને આગળ વધારતા સૌપ્રથમ શરૂઆત કરું. દ્વારિકાધીશ કી જય. આપણે વાર્ષિક આ ઉત્સવ ઉજવતા આવીએ છીએ, આ અવસર માણતા આવીએ છીએ. ફક્ત ને ફક્ત પરિવારને એક અવસર મળે વાર્ષિક રીતે દર વર્ષે આવું આયોજન ફક્ત ને ફક્ત આ માટે જ આપણે કરીએ છીએ કે જેના અંદર નાના બાળકોને ઇનામ આપી શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં આવે, યુવાનો એકબીજા સાથે મળે, એકબીજાના કારકિર્દી ક્ષેત્રે જાણકારી મેળવે, વડીલો એના ક્ષેત્રની ધંધાકીય રીતે કોઈ અન્ય ક્ષેત્રમાં માહિતી મેળવે અને સૌ પરિવારોનું વર્ષ દરમિયાન એકવાર મિલન થાય એ માટેનો આ કાર્યક્રમ આપણે અવિરતપણે લગભગ 2011 થી જાળવી રાખ્યો છે. વચ્ચે એકાદ 2 વર્ષ કોરોનામાં બંધ રહેલો, પણ ખૂબ સારો એવી રીતે આપણો કાર્યક્રમ ચાલે છે આ વડીલોના કારણે અને ખૂબ હજી આ રીતે આગળ ચાલતો રહે એવી આશા અપેક્ષા. આ સમયની અંદર જ્યારે લોકોનું જીવન ખૂબ વ્યસ્ત છે, દરેક પોતાના કામ ધંધાઓની અંદર ને એમાંય સુરતના જીવનની તમને ખબર છે, ત્યારે આવા પ્રોગ્રામો થકી, આવા કાર્યક્રમો થકી આવો અવસર મળે ત્યારે દરેક લોકોએ હાજરી આપવી એવી સૌને મારી વિનંતી. ફક્ત ને ફક્ત ભોજન સાથે લેવા નહીં, પણ અહીંયા આવવું, મળવું, જાણવું, શીખવું, નાના બાળકો જોવે, જાણે, એ રીતે કરે અને એ પણ આગળ વધે એના માટે સૌ દાતાઓ તૈયાર રહી છે. દાનની રીતે અન્ય ટીમો તૈયાર રહે છે કામ કરવા માટે. 1 મહિનાથી લગભગ આનું આયોજન હતું, 2 મહિનાથી આનું આયોજન હતું. એ રીતે આ કાર્યક્રમ સફળ થતો હોય છે તો સૌએ હાજરી તો આપવી જ. આગળ આ લગભગ ઇતિહાસની વાત કરું, સ્નેહ મિલનના કાર્યક્રમો અને ખાસ આજે મારે કહેવાનું શિક્ષણ ઉપર, કારણ કે આપણે સમાજની વાત કરીએ, શિક્ષણમાં થોડું હજી પછાત પણ ક્યાંક ને ક્યાંક રહી ગયેલું છે. આપણે સાઉથ ગુજરાત છે, સૌરાષ્ટ્રથી વસેલો અહીંયાનો સમાજ છે, શિક્ષણમાં મોડો જાગ્યો છે. આપણો સમાજની વાત કરીએ તો જે દ્વારકા, સોમનાથ, પોરબંદર, જામનગર 1960 આજુબાજુની સંસ્થાઓ સ્થપાયેલી, શિક્ષણમાં ખૂબ આગળ વધી ગયેલા લોકો, જ્યારે અડધો ભાગ ગુજરાતનો આપણા સમાજનો ખૂબ પાછળ રહી ગયેલો ને મોડો જાગ્યો, પણ છતાંય એ સમયના દીર્ઘદ્રષ્ટાએ આવી બધી વડીલોએ કાર્યક્રમો, શિક્ષણ ક્ષેત્રે સંસ્થાઓ સ્થાપી અને આવા કાર્યક્રમો શરૂ રખાવ્યા. શિક્ષણ સંસ્થાઓ સ્થાપી. આજે ભાવનગરમાં, સુરતમાં પણ હમણાં જગ્યા લેવાય છે, અમદાવાદમાં પણ ચાલી રહી છે. દરેક આના જ્ઞાતિબંધુઓ, દીકરાઓ, દીકરીઓ લાભ લઈ આગળ વધી રહ્યા છે. એનો પણ ખૂબ આનંદની વાત છે. મારી જ વાત કરું, આવા જ કાર્યક્રમો થકી લગભગ 2 વર્ષ પહેલા સુધી ઇનામો લેતા આવ્યા, ચોપડાઓ લેતા આવ્યા, સ્કૂલ બેગ લેતા આવ્યા. છેલ્લા 2 વર્ષથી સરકારી સેવામાં લાગ્યા. સમાજને આધીન છે બધી વસ્તુ, સમાજમાં જોયા, આગળ વધતા જોયા, દરેક વસ્તુને સમાજનો ખૂબ લાભ લીધો, સમાજના પૈસે ભણ્યા. આ રીતે સમાજની અંદરથી ગરીબી, પછાતપણું, દરેક દુર્ગુણો, અવગુણો આ દૂર કરવા માટેનું એકમાત્ર જો કોઈ હથિયાર મને દેખાય તો શિક્ષણ છે. સરકારે શિક્ષણને લગતી જ યોજનાઓ બનાવે છે. આજે મારી પાસે બારડોલીની અંદર વિસ્તરણ અધિકારી તરીકે આદિવાસીઓના ઉદ્ધારનો ચાર્જ છે. સૌથી મોટામાં મોટું હથિયાર સરકાર પણ શિક્ષણને માને છે, આદિવાસીઓને આગળ લાવવામાં. એટલે 7.5% અને 14% રિઝર્વેશન અપાઈ આદિવાસીઓને. કારણ કે એકમાત્ર હથિયાર છે શિક્ષણથી દરેક સુધારા શક્ય છે, સમાજને આગળ લાવવાના અને એને પ્રગતિ પર ચડાવવાના. એટલે જ સ્નેહ મિલન કરીએ છીએ કે દરેક સમાજની સારી વસ્તુનો સ્વીકાર કરીએ, ખરાબ એવી અમુક વસ્તુનો નાશ કરી શકીએ અને સમાજને જોઈ એના જે સારા કામો છે એની ચર્ચા કરીએ, આપણે એનું અનુકરણ કરી શકીએ. એ માટે આપણે અહીંયા મળવાનું આ રીતનું આયોજન કરીએ છીએ. ગામ, સમાજ આ દરેક વસ્તુના ઉજળું નામ કરવા માટે શિક્ષણ થકી જે વિદ્યાર્થીઓ, બાળકો આપણા સમાજના ઘણા આગળ વધ્યા છે.
આ વખતે ગયા વર્ષે આપણે એનું દરેકનું સન્માન કરેલું, આ વર્ષે થોડુંક આયોજનના એ નથી લેવાયું, એટલે એની કોઈ વાંધો નથી. ગયા વર્ષે આપણે સન્માન કરેલું, આવતા વર્ષે હજી પણ આપણે ઉમેરો જે 2 વર્ષમાં થયેલો છે બધાનું સન્માન આવતા વર્ષે ગોઠવવાના છીએ. એવું આયોજન છે, સારું એવું. અને આ રીતે હજી ખૂબ આગળ વધતો રહે અને સૌને વિનંતી કે તન મન ધન થકી આવા કાર્યક્રમોની અંદર સહકાર આપો, સાથ આપો અને હજુ આવા ને આવા કાર્યક્રમો ખૂબ ઉજળી રીતે થાય એવી સૌને વિનંતી છે. આ શબ્દો સાથે મારી વાણીને વિરામ આપું છું અને આગળનો કાર્યક્રમ શરૂ કર્યો. હવે કાર્યક્રમને આગળ વધારતા કાર્યક્રમની અંદર જે આપણી પાસે નામ આવ્યું છે કે આપણા ગ્રેજ્યુએશન દાખલાઓ જે અત્યારે ગ્રેજ્યુએટ થઈ ગયા છે, કોઈ જગ્યાએ પર નોકરી કરે છે અથવા કોઈ ગવર્મેન્ટ પોસ્ટ પર છે, તો એ લોકોના જેના પણ નામ છે મારી જોડે, એ બધા જે ભાઈઓ અને બહેનો છે મારા, એ લોકોને કહું છું કે જ્યારે હું નામ આવેલું કરું ત્યારે સ્ટેજ પર આગળ આવીને સીધી લાઈનમાં ઉભા રહેશે તો એમનું સ્વાગત અને પુષ્પો પછી દ્વારા કરવાનું છે. તો જેનું પણ નામ હોય એ સ્ટેજ પર આવી જશે. સન્માન છે કે આપણને ખબર પડે કે આમાંથી જ પ્રોત્સાહિત થઈને આ જો બાબો હોય કે જ્યારે 5 વર્ષનું બાળક હશે તો 15 વર્ષ પહેલા આ બધા જે અત્યારે 20 વર્ષ 15 વર્ષ 25 વર્ષ 5 વર્ષના નાના ભૂલકાઓ હશે અને અત્યારે કોઈ સારી પોસ્ટ ઉપર છે તો અમને એને ગૌરવનો મોટા એક જોરદાર તાળીઓથી વધાવીએ બધાને. મિહિર વાણિયા જો અહીંયા હાજર હોય તો એ પણ આવશે. BHMS ની જેમની પાસે ડિગ્રી છે મિહિર વાણિયા એ પણ આગળ આવી જશે. વિરલ બાલુભાઈ વાણિયા ફોરેસ્ટ ઓફિસર, વિરલ બાલુભાઈ વાણિયા અહીંયા હાજર હોય તો એ પણ આગળ આવશે. આપણા તેજસ્વી તાળીઓ આપણી સામે હોય તો ગર્વનો અનુભવ થતો હોય તો એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ અમને. ફરીથી એકવાર જોઈને તાળીઓ વધાવી. આપણામાંથી જ અહીંયા આપણા જ બાળકો છે, નાના ભૂલકાઓ હતા કોઈ મોટા થઈને કઈ કોઈ પોસ્ટ પર છે અને અહીંયા જે ઉપસ્થિત આપણા જે પણ વિદ્યાર્થી મિત્રો છે, જે પણ ડિગ્રી જે પણ પોસ્ટ પર છે, જો પરિવારને લગતું કંઈ તમારે બોલવા હોય 2 શબ્દ તો તમને અહીંયા માઇક અર્પિત કરું છું. કોઈ પણ ઈચ્છા ધરાવતા હોય કે ભાઈ મારા જે નાના આપણે પછીની જે પેઢી છે એને કંઈ તમે સૂચન સલાહ આપવા માંગતા હો તો પરિવાર વતીથી એવા માંગુ છું કે અહીંયા આવીને 2 શબ્દ બોલશે. ફરજિયાત બોલશો એક હા બધા ચાલો ભાઈ. હવે આપણે રમેશ બાબાએ કહી દીધું છે એટલે બોલવું તો ફરજિયાત થઈ ગયું છે. 2 શબ્દ ફરજિયાત આગળ આવી એક એક કરીને બધા ફરજિયાત કંઈક ને કંઈક સૂચન આપવાનું નાના ભાઈ એ કોઈ જોડને તાળીઓથી વધારે એટલે બોલશે બધા. આ બધાને એટલી મારી મહેરબાની કે આ છોકરાઓ આજે મને કે આપણે 2011માં ચાલુ કર્યું. આમાંથી બધાને આપણે પ્રોત્સાહન કર્યા છે. આમાં બધાને આપણે ચોપડા પણ આપ્યા છે, નોટબુકો, કંપાસ, ચેકલબર, બધી વસ્તુ પેન્સિલ શીખે. એટલે આ છોકરાઓ જેટલા તૈયાર થયા છે એટલા આ બધા નાના છોકરાને તૈયાર થવાનો છે. સમજી લેજો તમે કે જે આ છોકરા તૈયાર થયા છે ને, આપણે 2011માંથી કેટલા વર્ષના હોય? હજી 15 વર્ષ પહેલાની વાત છે. તમે જોવો તો તમે તમારે સામું જોવો તો એને એના મોઢામાં કેટલી હોશિયારી જોવાનો હોય. આપણે કારણ કે આપણે જે કરી રહ્યા છીએ એનું પરિણામ બતાવે છે આપણને. એટલે આપણે નાના છોકરાઓને ખાસ વિનંતી કે ભણવામાં ખાસ કાળજી રાખે. એટલે ઓલા ભાઈને બોલવાનું છે એની જરાક આવડે ને અમે જય દ્વારકાધીશ. ત્યારે પહેલો આપણો સ્નેહ હતું અને અત્યારે 12મો સ્નેહ એટલે આપણે જેમ કીધું એમ કે પેન્સિલ ચેકલેબર નોટબુક બધી વસ્તુ આપણને આપેલી છે. અને હું તો એમ કહું દિન પ્રતિદિન જે સુધારો આવે છે
અને જે યુવા પેઢીને આગળ લાવવા માંગે છે. તો આ મને બહુ વસ્તુ ગમી કે પહેલા કઈ રીતના સ્નેહ મિલન હતું, અત્યારે જે આપણું સ્ટેજ લેવલ છે બહુ સારું છે. અને ક્યારેય પણ જીવનમાં નિષ્ફળતા ફેલિયર કી ઓફ સક્સેસ, એટલે નિષ્ફળતા એટલે હાર નથી માનવાની, ટકી રહેવાનું છે ને સક્સેસ જ્યાં લગી ન મળે ત્યાં લગી મહેનત કરવાની. જય દ્વારકાધીશ. કોઈ બોલતું કેમ નથી? જય દ્વારકાધીશ. હજી કોઈનો અવાજ આવ્યો નહીં? હજી એક વાર જય દ્વારકાધીશ. આજે હું જે પણ છું, આજે હું સીએ બન્યો છું, તો મારા પેલું મમ્મી પપ્પાને હું દઈશ, કેમ કે એને મારી પાછળ બહુ મહેનત કરેલી છે. દિવસ રાત એને મહેનત કરેલી હોય, આપણે મહેનત કરતા હોય. મતલબ એક વસ્તુ આપણને મતલબ જે વસ્તુ આપણે જોઈએ છીએ, જે આપણે ગોલ છે આપણો, મતલબ જે અચીવ કરવાનું છે, એની માટે આપણે દિવસ રાત એની પાછળ પડવું પડે. પછી સફળતાઓ નિષ્ફળતાઓ એની કોઈ મેટર નથી. તમે ખાલી મહેનત કરો એટલે તમને તમારું ફળ મળી જાય. યોગ્ય સમયે મળશે, યોગ્ય ટાઈમે મળી જાય બધી વસ્તુ. ક્યાંય ને કોઈને આગળ પાછળ ક્યાંય ભગવાન ઝાડવા ઉપર એક નાનું એવું પક્ષી રાતે સૂતું હોય તો ભગવાન એને નથી પડવા જતું, તો આપણને ક્યાંથી મૂકશે? આપણે બધી રીતના દ્વારકાધીશ બધી આપણને સંભાળી જ લે છે. બસ એટલું જ કહેવું છે મારે. જય દ્વારકાધીશ. એમ તો હું આસિસ્ટન્ટ પ્રોફેસર છું, પણ આટલું બધું બોલવાની આદત નથી. પણ મારા એક ગુરુ હતા જે મને 11 સાયન્સની અંદર મળેલા, જનક સાવલિયા. બધા એને ઓળખે છે. મને મારી લાઈફની અંદર એમનો એક જ શબ્દ યાદ છે, તમારે બસ ખાલી મહેનત કરવાની છે, એનું ફળ તમને મળે કે નહીં મળે એની ચિંતા તમારે નથી કરવાની. કદાચ તમને એનું ફળ આજે નથી મળતું તો જીવનમાં ગમે ત્યારે એનું ફળ મળશે મળશે ને મળશે જ. અને આ જ છે આપણા કર્મનો સિદ્ધાંત. આપણે કરેલા કામનું ફળ આપણને મળવાનું છે. એટલે હું અહીં બેઠેલા મારા નાના ભાઈ બહેનોને એટલું જ કહેવા માંગીશ કે તમારું એક જ કામ છે, મહેનત કરવી. એ મહેનતનું ફળ શું આવવાનું છે એ તમારે નથી જોવાનું. તમે મહેનત કરશો એટલે તમને એનું હંમેશા સારું જ ફળ મળવાનું છે. અસ્તુ. કોઈનો નંબર મૂકવાનો નથી. કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. અત્રે ઉપસ્થિત મારા સર્વે વડીલો અને ભાઈઓ બહેનોને મારા જય શ્રી સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. હમણાં હું પાછળ બેઠો હતો ત્યારે મારી વાત થતી હતી, ત્યારે મારી એક ઈચ્છા મેં વ્યક્ત કરી છે. બાપા ક્યાં છે? હા બાપા, મારી હમણાં પાછળ બેઠો હતો ત્યારે મેં એક ઈચ્છા વ્યક્ત કરી છે કે આજથી 5 થી 7 વર્ષની અંદર આજે સ્ટેજ છે ને એની અંદર વડીલો નહીં, ત્યાં આગળ વાણિયા પરિવારના બધા મોટા મોટા ઓફિસરો ને ડોક્ટરો ને એન્જિનિયરો બેઠેલા હોય છે. કેવી રીતના કરવું, શું કરવું એ તમારા હાથમાં છે. મહેનત કરો, ભગવાનમાં શ્રદ્ધા રાખો, ભગવાનની ભક્તિ કરો અને સાથે સાથે મહેનત કરો. મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર હતું કે પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. પ્રાર્થના અને સાથે સાથે પુરુષાર્થ કરો એટલે સફળતા મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે હું ડોક્ટર બન્યો છું, એની અંદર મારા ઘરના મારા પરિવારજનોનો જેટલો સાથ સહકાર અને એમની જેટલી મહેનત હતી એટલી જેટલી સાથે વાણિયા પરિવાર તરફથી પણ સપોર્ટ હોય તો જ હું અહીંયા સુધી પહોંચી શકું. એટલે સપોર્ટની ચિંતા કોઈ કરવી નહીં, બરાબર? અહીંયા આટલા બધા તેજસ્વી તારલાઓ તમારી સામે ઉભા છે. તમારે કોઈ પણ ડગલે કે પગલે તમારે જો માર્ગદર્શનની જરૂર મળે
યા તો બીજી કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો અહીંયા અમે બધા અવેલેબલ છીએ. અમે તમને ઓલવેઝ માર્ગદર્શન આપવા માટે અને એક સારું માર્ગદર્શન આપવા માટે અમે પણ ઉત્સુક હોઈશું. જો આમાંથી અમારા કોઈ ભાઈઓ આગળ આવતા હોય તો અમે શા માટે પેલું મનમાં મેળ રાખીએ? બરાબર ને નિલેશભાઈ? તો મારી એટલી જ વિનંતી છે કે મારો જે સંકલ્પ છે કે આજથી 5 વર્ષ પછી આ સ્ટેજની અંદર બધા મોટા ઓફિસરો બેઠા હોય એ પૂરો કરવા માટે બધા અત્યારે જે 10માની અંદર 12માની અંદર જે બધા ભાઈઓ અને બહેનો છે એ બધા પૂરેપૂરી મહેનત કરો અને બસ પરિવારનું ને મમ્મી પપ્પાનું નામ આગળ લાવો એ જ વિનંતી. જય દ્વારકાધીશ. અત્યાર સુધી બધાએ હજી તો બહુ લીધું પણ હવે થોડીક સિરિયસ વાત પર હું નજર નાખવા માંગુ છું બધાની. અત્યારે જે આપણે આજુબાજુમાં રહેતા સમાજની અંદર જોઈએ છીએ કે હાર્ટ એટેકના કેસ બહુ વધી ગયા છે. તો આ થવા પાછળનું કારણ છે એવું કે વ્યક્તિ છે તે દર રવિવારે બહારનું ખાવાનું, તેલવાળું, તીખું, તળેલું લઈને બધી વસ્તુ, આ બધી વસ્તુના કારણે જે હાર્ટ એટેકનું પ્રમાણ ને આ વ્યસન જે કરે છે લોકો, આ બધું બીડી, સિગરેટ, તમાકુથી લઈને XYZ કોઈ પણ વ્યસન લઈ લો તમે, આ બધું વ્યસનને કારણે આ લોકોના ઘર બરબાદ થાય છે ને. તો આ વ્યસન એક છોડી દો તમે લોકો. આ વ્યસન છોડી દેશો ને તો ઘરમાં તમારી બીમારીઓ જે બીમારીઓ છે ને એ બીમારીઓ અને પૈસા બંને બચી જશે તમારું. એટલે આ વાત ઉપર બધા લોકો ધ્યાન આપે કે જે કઈ પણ વ્યસન કરે છે ને એ વ્યસન છોડી દો અને બહારનું ખાવાનું બંધ રાખો. બધા વાતો થોડા વધી ગયા છે, આપણા જમવાના થોડીક જ વાર છે એટલે બધા થોડી વાર શાંતિ રાખી દો અને બધા એક સાથે જોરથી બોલી દો, જય દ્વારકાધીશ. હજી એક વાર, જય દ્વારકાધીશ. આજે નિલેશભાઈ આયોજકો બધા આવી રીતે વિદ્યાર્થીઓને આગળ બોલાવ્યા એ ખૂબ જ સારું લાગ્યું કે આપણા પરિવારમાં આપણે ભણીને આગળ વધતા હોઈએ અને આગળ બોલાવતા હોઈએ કે જે અહીંયા ઉભા રહીએ તો બહુ સારું લાગતું હોય. થોડા ગીતા પણ હોઈએ, અમે પણ બહુ ધ્રુજતા હોય પણ બહુ સારું લાગતું હોય કે આજે કંઈક થોડા પર આગળ વધીને આપણું સન્માન કરે છે. હમણાં બેને કીધું એમ કે એમને સાયન્સમાં જે ગુરુ મળ્યા જનક સાવલિયા, મારા પણ ગુરુ એ છે. એ મને કહેતા કે કરતા કરતા જીવવું અને જીવતા જીવતા કરવું. એટલે દરેક વિદ્યાર્થી કોઈ પણ મહેનત કરતા હોય, કોઈ પણ ધોરણમાં ભણતા હોય, કોઈ પણ વિષયે તૈયારી કરતા હોય, પોતે પોતાની તૈયારીમાં મશગુલ રહેવું, કરતા કરતા જીવવું અને એમને સફળતા જરૂર મળતી હોય છે. અને આપણે સ્નેહ મિલન કરતા હોઈએ એનો બીજો ઉદ્દેશ હોય છે કોમ્પિટિશન. દરેક વિદ્યાર્થી હોય એમને ઇનામ મળતું હોય તો વિદ્યાર્થી એ જ વિચારે કે ભાઈ આનો નંબર મારા કરતા આગળ આવ્યો, મારો કેમ ના આવ્યો. એટલે કોમ્પિટિશનના કારણે બાળક આવતા વર્ષે પણ વધુ મહેનત કરતી હોય અથવા તો કરતો હોય. એટલે સ્નેહ મિલનનો એક જે કોમ્પિટિશનનો ઉદ્દેશ છે એ પણ ખૂબ સારો નીવડે એવી આશા, અને આપણો આવો સ્નેહ મિલન દર વર્ષે જળવાતો રહે આનાથી પણ સારો એવી આશા રાખું. એની સાથે હસતું અને હજી એક વાર બધા આપણા જે પરમેશ્વર છે એનું નામ બોલવામાં કોની શરમ, એટલે બધા જોરથી એકવાર બોલી દો. જે આજુબાજુની સોસાયટી હોય તો ત્યાં પણ સંભળાવવું જોઈએ. એકવાર જોરથી બોલી દો, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. ઘણા ઓળખતા આમ તો હું સાસરે છું છતાંય મને યાદ કરવામાં આવે છે, બહુ મોટી વાત છે. આપણે અહીંયા 84માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરું છું. તો અત્યારે મારે એક ટોપિક ઉપર વાત કરવી છે, ગરમી. અત્યારે 2 મહિનાથી બહુ જ ગરમી છે.
41 સેલ્સિયસ ઉપર તાપમાન છે એમ કહીએ ને તો ઘરમાં રહેવાતું નથી, એસી નીચે રહેવામાં આપણને ગરમી થાય. તો એનું મુખ્ય કારણ છે વૃક્ષો. આપણે જે વૃક્ષો કાપીને પછી બિલ્ડિંગો બનાવી દીધી, કેટલા રહેણાંક બનાવી દીધા, અને અહીંયા રહેવા જોઈએ, અહીંયા રહેવા જોઈએ, કેટલું સરસ છે, શાંતિ મળશે. પણ વૃક્ષો સિવાય તમને ક્યાંય શાંતિ નહીં મળે. ખાસ તો એ કુદરતે જે આપેલું છે એના સિવાય ક્યાંય શાંતિ મળવાની જ નથી, ગમે એવું ઘર બનાવીએ તો. એટલે તમારા ઘરની આજુબાજુ ત્યાં પણ જગ્યા મળે, ક્યાં એવું ગામડે જઈએ તો ક્યાં એવું લાગે કે કોઈ ઓટું પડ્યું છે તો ખાલી ખાલી લાગે છે તો ત્યાં વૃક્ષો વાવીએ. એટલે થોડું થોડું બધા ડોનેટ કરશો તમારું તો બહુ સરસ થશે. તો આવતા વર્ષે ગરમી ઓછી થશે તમને, એસીની જરૂર નહીં પડે. એટલે ખાસ આ જ વિનંતી કે બધા વૃક્ષો વાવો. કોઈનો બર્થડે આવે કે કઈ સારો એવો પ્રસંગ હોય ત્યારે એવું નક્કી કરો કે ભાઈ આટલા વૃક્ષો વાવીએ. અને કોઈને રોપવાની કે કોઈ જરૂર હોય તો મારો કોન્ટેક્ટ કરજો, પહોંચાડી રહેશે ઘરે. અસ્તુ, આભાર. જય દ્વારકાધીશ. મારા સૌને જય શ્રી કૃષ્ણ. પહેલા તો હું મારા મમ્મી પપ્પા અને આભાર માનું છું અને વાણિયા પરિવારનો પણ આભાર માનું છું. હું આજે પેરેન્ટ્સ વિશે વાત કરીશ. પેરેન્ટ્સને પણ બાળકનો સપોર્ટ આપવો જોઈએ કે બાળક જ્યારે ભણે છે ત્યારે એને નોક કરવા કરતા એને શું નથી આવડતું એ શીખડાવવાની ટ્રાય કરું કે એના ઉપર હાથ નહીં ઉગામવાનો. જ્યારે બાળક નાનું હોય ને તેને મારવાનું નહીં, એને શીખડાવવાની ટ્રાય કરવાની. એ બાળક કેવી રીતે આગળ વધે એના આપણે એના વિચારો જોવાના. અમુક બાળક એવું હોય કે એને સ્ટડી કરતા બિઝનેસ લેવલમાં ધ્યાન હોય, સ્પોર્ટમાં ધ્યાન હોય, એમાં આપણે એને સપોર્ટ કરવાનો. એવું જ નહીં કે જો જનકભાઈનો છોકરો પહેલો બીજો નંબર લાવે છે તો તું પણ પહેલો બીજો નંબર લાવ. એવું નહીં. તો એને સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો સ્પોર્ટમાં રાખવાનો, ડાન્સિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો ડાન્સિંગમાં રાખવાનો. જેમાં ઇન્ટરેસ્ટ છે ને એમાં તમે એનો રસ પૂરો તો તમારું બાળક આગળ વધશે. એટલા માટે હું કહું છું કે વાલીઓને પણ બાળકને સપોર્ટ આપવો જોઈએ અને બાળકોને પણ ધ્યાન રાખવું જોઈએ કે મારા મમ્મી પપ્પા મારી પાછળ કેટલી મહેનત કરે છે, કેટલી ફીસ ભરે છે, એનો ધ્યાન રાખીને સ્ટડીમાં આગળ વધવું જોઈએ. આભાર. અહીંયા ઉપસ્થિત એવા અમારા વડીલો, માતા સમાજમાં માતા અને બહેનોને મારા જય દ્વારકાધીશ. જેમાં મારા બીજા મારા મોટા ભાઈઓ બહેનોએ જેમ કીધું કે તમે ખાલી મહેનત કરો, ફળની ચિંતા ન કરો. આપણે આપણો આહિર સમાજ એટલે કે એમાં આપણો બધાનો જગતનો નાથ એટલે કે આપણો દ્વારકાવાળો એમ કહે છે કે તું ફળની ચિંતા ન કર, તું ખાલી મહેનત કર. તો એ જ સિદ્ધાંત ઉપર જે મારા મોટા ભાઈઓ બહેનોએ એમ જ કીધું કે મહેનત કરો, ફળની ચિંતા ન કરો. તો બસ એક જ સિદ્ધાંત ઉપર અત્યારે આપણે જેમ કે અમે આગળ વધી રહ્યા છે તો એવી જ રીતે હવે આપણા ભાણિયા પરિવાર પણ આગળ વધે અને એમાં ભણનારા મારા નાના ભાઈઓ બહેનો આગળ વધે એવી મારી પ્રાર્થના છે. આ સાથે મારા વાણી બરાબર એટલે જોરદાર તાળી પાડો. આવા યુવાનો જ આગળ લઈ જવાના છે. આપણા સમાજનો દોર આવા યુવાનોના જ હાથમાં રહેવાનો છે. એટલે આવા પ્રોત્સાહિત કરવાની વાત આવે ત્યારે સેજે કચાશ ન રાખવી અને સતત તમારે તો તાળી પાડવાની છે તો જોરથી તાળી પાડી વધાવતા રહેવું બરાબર. તો પછી ઓલા જેવી વાત થઈ જાય. મને એક દુહો યાદ આવે. કવિ દાસ બાપુ કહેતા, કોઈની કિરત સાંભળી જેને ન આવે મનમાં મોજ, એને ગણવા રણના રોજ સાચું હરણ્યો બને. એટલે પાડો, તાળીઓ પાડજો. આ યુવાનો આપણા પરિવારના, આપણા કુટુંબના છે. હવેથી 100% અમને લાભ આપવાનો છે ને આવતા વખતથી અમને બાબુઆને વિનંતી કરું, આયોજનમાં લઈ લેવાના છે અને દરેક કાર્યક્રમમાં સાથે રાખવાના છે. હવે આપણે વોર્ડ નંબર 16 ભાજપના પ્રમુખ રમેશભાઈ વાણિયાને વિનંતી છે કે બે શબ્દ શાબ્દિક રીતના કહેવા માંગે છે તો એમને વિનંતી છે જરા સ્ટેજ પર આગળ આવશે. ભારત માતા કી જય દ્વારકાધીશ. 12મા સ્નેહ મિલન સમારોહમાં
સમસ્ત વાણિયા પરિવારના દરેક નાના મોટા દરેક સભ્યોનું હું અભિવાદન કરું છું. આજના આ પ્રસંગે સમય ખૂબ જ થયો છે, ખૂબ જ નાનકડી વાત કરી અને મારી વાતને અહીંયા પૂર્ણ કરીશ. સૌથી પહેલા તેજસ્વી તારલાઓની વાત આવી તો અહીંયા આપણા પરિવારના ઘણા બધા બાળકો તમે જોયા તો આ તમામ જે તેજસ્વી તારલાઓ છે એમને હવે પછીના કોઈ પણ કાર્યક્રમો હોય તો એક મારી નમ્રની વિનંતી છે કે સૌથી પહેલા જ્યારે તમે બોલવા માટે આવો છો ત્યારે સૌથી પહેલા તો તમારો પૂરેપૂરો પરિચય આપો, જેથી ખબર પડે કે તમે કોના સુપુત્ર અને કોના સુપુત્રી છો. એટલે સૌથી પહેલા તમારે તમારો વ્યક્તિગત પરિચય આપવો. અને બીજું કે આજે શિક્ષણની વાત આપણે કરીએ તો હું શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલો છું અને રાજકીય રીતે પણ સક્રિય છું. એટલા માટે તમારા બાળકોના ભવિષ્યના નિર્માણ માટે કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક માર્ગદર્શન જો આપને જોઈતું હોય અને ગમે ત્યારે તમારે અમારા રાજકીય વ્યક્તિઓની કોઈ સેવાકીય કાર્ય માટે જરૂરિયાતો ઊભી થતી હોય તો ચોક્કસપણે તમે મારો મુલાકાત મારી કરી શકો છો, મારો સંપર્ક કરી શકો છો. અને જેમ થોડી વાર પહેલા આપણા આહિર સમાજના એક દીકરી મનીષાબેન આહિર કોર્પોરેટર તરીકે અને હાલ જેઓ સુરત મહાનગરપાલિકાની અંદર હોસ્પિટલ સમિતિના ચેરમેન તરીકેની ફરજ બજાવી રહ્યા છે, તો એક સમાજની પરિવારની એક દીકરી કેટલે સુધી આગળ જઈ શકે છે એનું પણ એક ઉદાહરણ હતું. એટલે આવા અસંખ્ય ઉદાહરણો જ્યારે આજે આ 12મા સ્નેહ મિલન સમારોહમાં આપની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા છે તો દરેક આ તેજસ્વી તારલાઓ અને જે ભૂલકાઓ, જે બાળકો અત્યારે શૈક્ષણિક પ્રગતિ કરી રહ્યા છે તેને સમસ્ત વાણિયા પરિવાર વતી મારી શુભેચ્છાઓ અર્પણ કરું છું, શુભકામનાઓ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ક્રમાંક પર આવે છે વાણિયા ધ્રુતિ ગોવિંદભાઈ. વાણિયા ધ્રુતિ ગોવિંદભાઈ ઝડપથી આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. ત્રીજા ક્રમાંક પર આવે છે વાણિયા નૂતનબેન લાલજીભાઈ. વાણિયા નૂતનબેન લાલજીભાઈ જે ત્રીજા ક્રમાંક પર આવે છે ઝડપથી આગળ આવશે, પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા ખુશાલી લાલજીભાઈ. વાણિયા ખુશાલી લાલજીભાઈ જે પણ ઝડપથી આગળ આવશે અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા દક્ષા રમેશભાઈ. વાણિયા દક્ષા રમેશ લાગે છે કે ધીમે ધીમે મંદગતિ થતી જાય છે, પેટમાં જગ્યા વધતી જાય છે, પણ થોડુંક આપણે સહન કરી લઈએ. આપણા જ પરિવારના બાળકો છે, અત્યારે આપણી જે દીકરા દીકરીઓ છે, થોડી વાર આપણે તાળીઓ પાડીશું, થોડી વાર આપણે એને પ્રોત્સાહન કરશું તો આવતા વર્ષે એમ થશે કે આપણે જાવું છે. નકર એને એમ થશે કે આપણા બાપા પણ બાજુમાં બેઠા રહે છે, એટલે આપણે ઉભા તે ન કરશું. તો આપણે થોડુંક ધ્યાન રાખીએ, આપણા જ બાળકો છે, તાળીઓ પાડો, થોડુંક એને પ્રોત્સાહન મળે. ભણવામાં પણ તો ધીમે ધીમે એને ઉત્તરોત્તર પ્રગતિ થાય. ઘડીએ ઘડીએ કેવું પડે જે આપણા માટે સારું ના કહેવાય. આગળ વધીએ છીએ વાણિયા ઉર્મિલા રાણાભાઈ. વાણિયા ઉર્મિલા રાણાભાઈ જે ઝડપથી આગળ આવશે. વાણિયા મિતકુમાર પ્રકાશભાઈ. વાણિયા મિતકુમાર પ્રકાશભાઈ જે ઝડપથી આગળ આવશે, પોતાનું ઇનામ ગ્રહણ કરશે. વાણિયા મિત્તલબેન પ્રકાશભાઈ. વાણિયા મિત્તલબેન પ્રકાશભાઈ જે પણ ઝડપથી આગળ આવશે. વાણિયા ગૌરાંગ ભાનુભાઈ. વાણિયા ગૌરાંગ ભાનુભાઈ જે ઝડપથી આગળ આવશે, ઇનામ પ્રોત્સાહિત કરશે. વાણિયા જય કિશોરભાઈ. વાણિયા જય કિશોરભાઈ જે પણ ઝડપથી આગળ આવશે, જેમને પ્રોત્સાહિત કરશે વિસામણભાઈ વાણિયા. વિસામણભાઈને વિનંતી છે કે પોતાનું સ્થાન. પ્રથમ નંબર પર વાણિયા ઓમ મહેશભાઈ જે 91.16% સાથે A1 ગ્રેડ ધોરણ 10 ની અંદર A1 ગ્રેડ આવે છે, તેને એકવાર જોરદાર તાળીઓથી વધાવી. ત્યારબાદ બીજા નંબર પર વાણિયા નિશા શૈલેષભાઈ 80.33% A2 ગ્રેડ. વાણિયા નિશા શૈલેષભાઈ. ત્યારબાદ ત્રીજા નંબર પર વાણિયા રિંકલ ધીરુભાઈ 75.85%. વાણિયા રિંકલ ધીરુભાઈ
જેના નામ બોલો તો ઝડપથી આવશે. જો રિંકલ લાવે તો પેરેન્ટ્સ આવીને પણ ઇનામ લઈ શકે છે. ત્યારબાદ ચોથા નંબર પર વાણિયા કેવળ કિશોરભાઈ. વાણિયા કેવળ કિશોરભાઈ. ત્યારબાદ પાંચમા નંબર પર વાણિયા રાજ બાલુભાઈ. વાણિયા રાજ બાલુભાઈ 5મા નંબર પર. ત્યારબાદ છઠ્ઠા નંબર પર વાણિયા રાજ ધીરુભાઈ. વાણિયા રાજ ધીરુભાઈ. જે લોકોના નામ બોલું છું ફટાફટ ઇનામ લેવું છે. વાણિયા રાજ ધીરુભાઈ. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. સંજયભાઈને વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે લાલજીભાઈ. વાણિયા પ્રિન્સ લાલજીભાઈ. ત્યારબાદ વાણિયા ખુશ બાબુભાઈ. વાણિયા ખુશ બાબુભાઈ. ત્રીજા નંબર પર વાણિયા ખુશ બાબુભાઈ. ત્યારબાદ વાણિયા દીપ જગદીશભાઈ. વાણિયા દીપ જગદીશભાઈ. જો ના હોય બાળક તેના વાલી પણ ઇનામ લઈ શકે છે. રીતિ પછી વાણિયા ભૂમિ મહેશભાઈ. વાણિયા ભૂમિ મહેશભાઈ. વાણિયા ભૂમિ મહેશભાઈ. ત્યારબાદ વાણિયા પિયુષ મુકેશભાઈ. વાણિયા પિયુષ મુકેશભાઈ. જે બાળકોના નામ બોલા છે તો ઝડપથી આવીને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. તાળીઓનો ગળગળાટ થોડો જોરદાર ઉઠાવી અને તમારું સ્થાન ગ્રહણ કરશો. વાણિયા પ્રથમ નંબર. ત્યારબાદ બીજા નંબર પર છે વાણિયા રાજ ભાવેશભાઈ. 12મા સાયન્સની અંદર બીજા નંબર પર વાણિયા રાજ ભાવેશભાઈ. ઉપર જોરદાર તાળીઓથી વધારીએ. વાણિયા રાજ. જીતુભાઈ પ્રથમ નંબર ઝડપથી આગળ આવશે. બીજા નંબર માટે વાણિયા જેનિસ ભીખુભાઈ. વાણિયા જેનિસ ભીખુભાઈ પણ ઝડપથી આગળ આવશે. ત્યારબાદ તૃતીય નંબર માટે વાણિયા રિંકલ ધીરુભાઈ. વાણિયા રિંકલ ધીરુભાઈ પણ ઝડપથી આગળ આવશે. બારમા કોમર્સની અંદર વાણિયા ભૌતિક, પછી વાણિયા જેનિસ, પછી વાણિયા રિંકલ અને ચોથું નામ છે વાણિયા અર્પિત કિશોરભાઈ. વાણિયા અર્પિત કિશોરભાઈ ઝડપથી આવશે. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી વધાવીએ. ઇનામ મિત્ર દાદાભાઈ આપનું સ્થાન ગ્રહણ કરશું. પછી તેજસભાઈ જે નર્સરીનો કોર્સ કરે છે એ પણ ઝડપથી આગળ આવશે. ત્યારબાદ વાણિયા જય બિપિનભાઈ જે સીએ ની અંદર છે. વાણિયા બિપિન, વાણિયા જય બિપિનભાઈ. વાણિયા જય બિપિનભાઈ જે ઝડપથી આગળ આવશે. ત્યારબાદ વાણિયા ભૂમિ બાબુભાઈ. વાણિયા ભૂમિ બાબુભાઈ જોરદાર તાળીઓથી વધાવ્યો હવે. ત્યારબાદ વાણિયા મેહુલ લાલજીભાઈ. વાણિયા મેહુલ લાલજીભાઈ. વાણિયા મેહુલ.
એકવાર જોરદાર તાળી વધાવીએ રમેશભાઈને વિનંતી છે પોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે ત્યારબાદ વાણિયા ભૂમિકા વિશામણભાઈ, વાણિયા ભૂમિકા વિશામણભાઈ, ત્યારબાદ વાણિયા જાનકી ભાવેશભાઈ, હરેશભાઈ તમારું સ્થાન ગ્રહણ કરશો. આ ત્રણેય તારીખ જોરથી આગળ આવશે. જોરદાર તારીખને કોઈ જોડાવીએ. વાણિયા આર્યન બળદેવભાઈ, ત્યારબાદ વાણિયા પૂર્વાંગ ભીખુભાઈ, વાણિયા પૂર્વાંગ ભીખુભાઈ, વાણિયા પૂર્વાંગ પછી વાણિયા શિવાંગી અને ત્યારબાદ વાણિયા કૌશિક નરેશભાઈ, વાણિયા કૌશિક નરેશભાઈ, ત્યારબાદ વાણિયા કેયુર, વાણિયા કેયુર એ પણ જોરથી રહેશે. ભૂલથી બાકી રહી ગયો, ફાઇનલ બાકી રહી ગયો તો સ્ટેજની પાસે જ્યારે કાર્યક્રમ પૂર્ણ થાય એ પછી આવીને તમારું નામ ચોકસાઈ કરાવીને પછી ઇનામ અહીંથી લઈ લેજો. ટ્રસ્ટી આગળ આવશે વાણિયા ટ્રસ્ટી નિલેશભાઈ. ત્યારબાદ હવે આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે હવે ખાસ એ જોવાનું કે બોલો દ્વારકાધીશ કી. કરો ચાલો. મારે થોડું કહેવું છે કે માતા વિશે આપણે શું કરવું જોઈએ. માં એટલે આપણા બધા જ સપનાઓની ચાવી એટલે માં. જીવનની કહાનીની શરૂઆત એટલે માં. આપણે બોલ્યા વગર સમજી જવું પડે એ માં. પોતે એક ટાઈમ ઓછું જમી અને પરિવાર અને મહેમાનોને ભરપેટ જમાડે એટલે માં. આપણા ખરાબ સમયે હિંમત અને સારા સમયે સમજણ આપતી એટલે માં. સાહેબ આમ તો દુનિયામાં 64 ભાષાઓ છે પણ આ દુનિયામાં પણ પેલી જે નાના બાળકોએ મોટવાળી ભાષા છે ને એ જાણતી હોય ને એટલે માં. તમારી પહોંચ પડે આગળ ફરવા જશો અને જમા આવતા વર્ષ માટે કોઈને જો દાન કે લખાવું હોય તો પણ નોંધાવી શકો છો. અહીંયા ઘણા બધા દાન આવેલા છે. અહીં ઉપસ્થિત મારા વડીલોને વાણિયા દસ્મિતાના સાદર પ્રણામ. માત પિતાને નકર અધિકાર અગણિત છે તેમનો ઉપકાર. માત પિતાને નકર અધિકાર અગણિત છે તેમનો ઉપકાર. ભગવાનને ભજવાથી માં નથી મળતી પણ માને ભજવાથી ભગવાન જરૂર મળે છે. પ્રસ્તુતિની આશાએ વેદના સહન કરીને જન્મ આપનાર માતા ઘણી મહેનત કરીને આપણું પાલન પોષણ કરનારા પિતાજી બંનેના આપણા પર ઘણા ઉપકાર છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આપણે ચામડીના જોડિયા કરી અમે છે ને શ્રવણ કરીને આખી જિંદગી જીવવાનું મદદ કરશે. આથી કહેવાયું છે કે ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર. આજે હું તમને પિતા વિશે બે શબ્દ કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ અને લેખકોએ માતા વિશે હુકમાં લખ્યા છે તથા લેખ પણ લખ્યા છે, પરંતુ પિતા વિશે કંઈ પણ લખવામાં આવ્યું નથી. બાળકો નાના હોય છે ત્યાંથી મોટા થાય છે ત્યાં સુધી તેમને ફક્ત એક માતૃપ્રેમ બતાવે છે, પરંતુ પિતૃપ્રેમની પણ ક્યારેય પણ નથી આવ્યો. હું માતાનો ઉપમાન નથી કરતી પણ તે પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે જ છે ને, પણ તેમનું મહત્વ કોઈ જાણે છે નહીં? તો ચાલો આજે હું કહું. પિતા એટલે એવી વ્યક્તિ કે જે મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર
પડે છે તેવી રીતે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી એક સૂરજ જેવી હોય છે. તે ગરમ જરૂર થાય છે પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. જો તે ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. કહેવત છે ને કે ઘોડે ચડેલો બાપ મળશે પણ છાણા વ્યક્તિમાં કદી ના મળતી. તમે એકવાર એ બાળકને પૂછી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યો છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી. ફક્ત એકવાર તમે પૂછી તો જોજો કે પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, તમે જ્યારે નાના હતા, પાપા પગલી ભરતા હતા અને પડી જતા ત્યારે તમને ફક્ત ને ફક્ત એક જ વિચાર હતો કે પપ્પા છે ને. જ્યારે તમે સ્કૂલે જતા, મૂકવા આવેલા પપ્પાને ટાટા કહેતા ત્યારે તમને ફક્ત ને ફક્ત એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. તમે મોટા થયા, મોજ મસ્તી કરતા, કોઈ ટેન્શનમાં મુકાયા ત્યારે તમને ફક્ત ને ફક્ત એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારે લગ્ન બાદ તારા પત્નીના કહેવા પર તારા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો ત્યારે તને વિચાર કેમ ન આવ્યો કે મારા પપ્પા છે ને. બસ અહીં ઉપસ્થિત મારા ભાઈઓને મારી એક જ વિનંતી છે કે પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કારણ કે એ છે ને ત્યારે જ તમે છો, એના સિવાય તમારું કઈ અસ્તિત્વ જ નથી. છતાં પણ જો તમારે જાણવું જોઈએ ને કે તમારા પિતા છે ને તમારું અસ્તિત્વ શું છે તો તમે એક દિવસ તમારી શેરીમાં તમારા પિતા સાથે આટો મારજો ને બીજા દિવસે એકલા. ખબર પડી જ જશે. અરે જે દિવસે તમે એકલા હશો તેથી તમને બોલાવવાની વાત તો દૂર થઈ તો કોઈ તમારી સામું પણ નહીં જોવે. માતા ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા પાસે અશ્રુની ધારા તો પિતા પાસે એક સંયમ હોય છે. બે ટકનું ભોજન માતા બનાવે છે ને તો જીવનભરના ભોજનની વ્યવસ્થા પિતા કરે છે. મને મારા પપ્પા કક્ષાએ વખતે જ આવે છે. જરા સાંજ તો મારા પપ્પાને ઘરે લઈને આવે છે. જરા સાંજ તો મારા પપ્પાને ઘરે લઈને આવે છે. એક વાત છે સાહેબ, જે આપણે ઠોકર લાગે ને પડીએ ને તો આપણા મોંમાંથી ઓ માં આવો શબ્દ નીકળે છે. પણ જે આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને ટ્રક નજીક આવીને અચાનક બ્રેક લાગે ને તો આપણા મોંમાંથી ઓ બાપને આવો શબ્દ નીકળી આવે છે. કેમ કે નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે, જ્યારે મોટા મોટા સંકટોમાં પિતા યાદ આવે છે. પિતા એક એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં તો દીકરી રાજ કરતી હોય છે, પણ એક એવી હસ્તી હોય છે કે જેના પગથિયાથી પણ દીકરીને પ્રેમ હોય છે. લોકો કહે છે ને કે માતે કેવી પ્રેમ હોય છે જે આપણે આપણા બધા દુઃખ જમા કરાવી શકતા હોય, તો હું કહું છું કે પિતા કેવું ક્રેડિટ કાર્ડ છે જે બેલેન્સ ન ધરાવ્યા છતાં પણ તમને ખુશીઓથી અઢળક ભરી દે છે. તમને ખુશીઓથી અઢળક ભરી દે છે. સમયના મર્યાદાના કારણે હું એક પંક્તિ કહી મારી વાણીને વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર તો પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર તો પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી પણ અડધી રાત્રે ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો જ્યારે બાજુથી હતી એકલા હાથે લડતા જોયા છે. જેને તકલીફ ભણાવતા ન હતા પણ તો અડધી રાત્રે ખુલ્લી આંખોમાં ભવિષ્યના સપના સુધારતા જોયા છે. પાય પાય ભેગી કરી અમારી ખુશીઓને ખરીદતા જોયા છે અને એ ખુશીઓ માટે પોતાના શમડાઓને રોડતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા વિશેષતાઓ અનેક હતી અને પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. એ પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. મેં વાણીને વિરામ આપું. હેલો.